મારું વડોદરા સ્વચ્છ વડોદરા. તો પછી આ ટેગમાર્કનું ઉલ્લંઘન કોણ કરે છે? વડોદરા સ્વચ્છ છે જ. સવારે અને રાત્રિના સમયે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ વડોદરા શહેરને સાફ તો કરે છે, તો પછી અલગ અલગ જગ્યા પર ઠેર ઠેર કચરાના ઢગલા ક્યાંથી આવે છે? પ્રશ્નાર્થ એ પણ છે કે આપણી પણ પરંપરાવિત્ર ફરજ છે કે અલગ અલગ જગ્યા પર જ્યારે કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી હોય, કર્મચારીઓ જ્યારે સાફ સફાઈ કરતા હોય તો અલગ અલગ જગ્યા પર આપણે કચરો ન નાખવો જોઈએ. તે આપણી પણ ફરજ છે. વડોદરા શહેર સ્વચ્છ બને તે માટે ન કેવળ કોર્પોરેશનના અધિકારીઓ કે સફાઈ કર્મચારીઓ, પરંતુ આપણે પણ ફરજ છે કે વડોદરા શહેરને સ્વચ્છ બનાવીએ. જે જગ્યા પર સ્વચ્છતા કરવામાં આવી હોય એ જગ્યા પર નાગરિકો દ્વારા જ કચરો નાખવામાં આવે છે. અલગ અલગ જગ્યા પર કચરાના ઢગલા જોવા મળતા હોય છે, જેને લઈને સ્વચ્છ વડોદરાનું આ જે ટેગમાર્ક છે તેની ગરિમા ખરડાતી હોય છે. હવે એવા લોકો સાવધાન થઈ જજો, એવા લોકો ચેતી જજો કે જે લોકો જાહેરમાં કચરો નાખી રહ્યા છે અને છટકબાજી શોધી રહ્યા છે કે આ કચરો તો અમે નથી નાખતા. વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 33 મોટી એલઈડી સ્ક્રીન લાગશે. 33 મોટી એલઈડી સ્ક્રીન લાગશે, જેમાં કચરો નાખતા તમે દેખાશો. જો તમે અલગ અલગ જગ્યા પર ગલી કૂચે તમે કચરો નાખી રહ્યા છો તો એલઈડી સ્ક્રીન પર તમને બતાવવામાં આવશે. ઇવન એટલું જ નહીં, સીસીટીવી દ્વારા પણ તમારા પર વોચ રાખવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ છે તે એક્શન મોડમાં આવી છે. કમિશનરે આ અંતર્ગત પણ સમીક્ષા કરી છે. આ અંતર્ગત પણ અનેક અધિકારીઓને સૂચનો કર્યા છે. વડોદરા મહાનગરપાલિકાની અંદર સફાઈ કર્મચારીઓ સફાઈ કરે છે તો પછી કચરો થાય છે ક્યાં? ઢગલા કેમ ફરી કચરાના એઝ ઇટ ઇઝ થતા રહે છે? સવારે વહેલી સવારે સફાઈ કર્મચારીઓ સાફ સફાઈ ખૂબ સારી રીતે કરે છે, તો ક્યાંક ને ક્યાંક આ સ્વચ્છ વડોદરાની જે ગરિમા ખરડાઈ રહી છે તે આપણા દ્વારા જ ખરડાઈ રહી છે. ધ્યાન રાખવું છે કે અલગ અલગ જગ્યા પર કચરો જાહેર રોડ પર નથી નાખવો. ડસ્ટબિન ત્યાં મૂકેલા હોય છે. ડોર ટુ ડોરની ગાડીઓમાં પણ વધારો થશે તેવી પણ અપડેટ સામે આવી છે. તો સવારનો કચરો રાતનો કચરો ડોર ટુ ડોરની સવારની ગાડીમાં નાખવો છે અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવું છે. ચેતી જજો, જો તમે જાહેરમાં કચરો નાખી રહ્યા છો તો તમારા માથા પર સીસીટીવી લગાવેલા છે. 33 મોટી એલઈડી સ્ક્રીન તમારા માટે જ લગાવી છે. તમને જાહેરમાં ઉઘાડા પાડવામાં આવશે કે તમે આ જગ્યા પર કચરો નાખી રહ્યા છો. ડોર ટુ ડોરની પણ સુવિધા વધવાની છે. વડોદરા શહેર સ્વચ્છ બને તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.